અને સુલક્ષણા છે મોરી માતા, અર્જુન છે મારા સાસરા, અને હું તો
ગયા પછી હું નહીં ટકવાને અરે પછી મારી માતાનું કહેવું ના માન્યું એટલે મનમાં દુઃખ. જો પાછળ વળું તો લોકો કહે કે જોયું નારીનું મુખ. મારા મનમાં તો ઈચ્છા હતી કે પિયુ સાથે રહું જોડે જોડ. અવતાર હેરે ગયા સાતને નારણ છોડ. પુત્રા તારો હવે આ વિલાપ વૃથા છે. મારી સભામાં મેં પાન ચાવ્યા છે, કઈ કોલકા નથી કહ્યું. ઉમંગે વિપુ પ્રેમી પલંગે પધારજો. સાચી જીવનની રદિયા શું વિચારજો. વહાલી તારા અર્થ સુજાવતા સઘળા વાક્યોમાં મીઠાશ વહે છે. મુખથી નથી નહીં અમી ધારા, પુણ્ય મળી વિપુલ પ્રેમાત. વહાલી તારા શું વખાણ કરું, તું તો અહોભાગ્ય. મયુરની શું ઈચ્છે છે? મયુરની કળા અને મયુર અને કોકિલા વસંત અને વસંત પ્રેમ. તો હું આપનો પ્રેમ ઈચ્છું છું. પ્રેમના પિયુષ પીઓ અને ભાવ. તું ઋતુદાનની લાલચે મીઠી વાતો કરી રહી છે. નથી કોઈ ઉપાય, હવે નથી તારો કોઈ ઉપાય. હવે નથી ઉપાય, મારો મુખપાર આવ્યો છે. કે તો કરે કોઈના તો હિંસાનું નામ અભિમાન. માટે વિચારી બોલો. મહિમાન રણમાં જતા નવ નારીને ચડ્યો, નારી ન નાખે નિકાલ. આપ બોલો નહીં. હું કહીશ તો આપને ખોટું લાગશે, માટે આપ બોલો નહીં. જો સાચી વાત હશે તો મને ખોટું નહીં લાગે. તો સાંભળો મારી વાત. સૌ નારીને ન કરો તમારી જાત. નારી નરકની ખાણ નહીં રત્નોની ખાણ છે. જો તમારા જેવા પરાક્રમી પુત્રો થાય તો નારી નરકની ખાણ નકર રત્નની ખાણ છે. એમ કહેતો તમારું કેવું સાચું છે. જે નારી નિર્દય અને અવર ચંડીલી હોય તે નારી નરકની ખાણ છે. ઠીક, હવે હું જાઉં છું. તમે તો હરી કરીને હઠ કરી જાઓ. ખરેખર પુરુષમાં વિચાર શક્તિ ઓછી હોય છે. શું કહ્યું બેટા? પુરુષમાં કઈ ઓછી બુદ્ધિ હોય? સ્ત્રી કરતા કઈ પુરુષમાં ઓછી બુદ્ધિ હોય? તો હું પ્રશ્ન પૂછું, તેનો જવાબ આપો અને મારી સાથે વચને બંધાવો. જો પ્રશ્નનો ઉત્તર તમને ના આવડે તો ખુશીને ખુશીથી જઈ શકો છો. જો પ્રશ્નનો જવાબ આપી શકો તો મને ઋતુદાન આપ્યા પછી ખુશીને ખુશીથી જઈ શકો છો. તો હું તને વચન આપું છું કે તારા પ્રશ્નનો જવાબ હું નહીં આપી શકું તો તને ઋતુદાન આપ્યા પછી જ હું યુદ્ધે જઈશ. માટે પ્રશ્ન પૂછો. એકાદશી વ્રત આવ્યું તે દિવસ પિતૃનું શ્રાદ્ધ, તે દિવસ નારીને ગર્ભનો દાડો. ત્રણે કાર્ય સિદ્ધ કરવા એકે ન દેવું. સાત સારીને જમે. એકાદશી વ્રત ભાંગે. તે દિવસ જો નારીને ઋતુ આપે તો એકાદશી પાપ થાય. નારીને જો ઋતુ ના આપે તો લાગે બાળ હત્યા. આ ત્રણે કાર્ય સિદ્ધ કરવા એકે ન રહેવા દે. આનો શું ઉત્તર થતો હશે? પૂછી પ્રશ્ન કરાવું. અતિ ઉત્તર જળવાનો નથી. એક મુખને એકાદશી આ તો ક્યાંય આપ્યુંમાં નથી. એકાદશી શું વસ્તુ? એમાંથી કઈ મુકાય નહીં. ના આબડા, હું મારી હાર કબૂલ કરું છું. માટે જવાબ આપું. પ્રથમ મને એક પુત્ર આપો, પછી જવાબ આપો. એવી આપની ઈચ્છા. તો મારો કોયડાનો
તમે અને શત્રુઘ્ન સામે લડવા જઈએ. બરાબર છે બેટા, આપણે માન્યું. આજ મને પણ પેટ ભરી બાજવાની મજા આવશે. ચાલો. આજ વિજયની સાવી આવી આ કૌરવોને હાથ છે. અરે આજ વિજયની સાવી આવી આ કૌરવોને હાથ છે. આ સતકોઠાના યુદ્ધમાં હવે કૌરવોનો સાથ છે. એ કારણે જીવતો તાણી લેવાની તાકાત અમારામાં છે, પાંડવોમાં નહીં. અને પાંડવો સામે લડવાની તાકાત તમારામાં નથી. પાછા આપી જાઓ, એ તાકાત તમારામાં નથી. અરે કોણ પૂર્ણવાળ અભિમાન્યું, જા જા કરના મુખમાંથી અવતરે લવે સટકી ના જાય. બાળકોના ખેલ કોઠા, અરે બાળકોના ખેલ કોઠા યુદ્ધ આ મુશ્કેલ છે. એક યુદ્ધ આદરવું અહીં સુવીરોનું કામ છે. અરે જસ કોઠા તોડવા એ ખરાખરીના ખેલ છે. વળી જા બાળક, તું પાછો વળી જા. હજુ તારા દાંતમાં દૂધ થાય છે. અરે દૂધ શુદ્ધ શિયાળનું છે, કાંઈ ખ્યાલનું નથી. કેવળ બંધ થઈ ગયું. ડાઉન થઈ ગયું. હાલો ચાલુ રાખો. આને કઈ અચાર રાખી દેવું ને ઘડીક વાર જ જોઈ. આને એક બાજુ મે અરે એ દૂધ શુદ્ધ શિયાળનું છે, કાંઈ શિયાળનું નથી. તાત જેવી તાકાત અધિરણમાં વિચાર બતાવીશું. સિંહણમાં તો સુમધ્યાનું દૂધ વિપાવીશું. હું શુદ્ર ભર્યો છત્રી પાછો જઈશ કે હું કાં તો મારું તમણે કાં તો માથું કપાવીશું. અરે મૂર્ખ છોકરા, એ કોઠા તો આજે યુદ્ધમાં કેળવાયેલા છે. ઠીકા નહીં, યુદ્ધ વિનાના પાન મારી માતાનો હૃદયમાં હતો ત્યારે શ્રી કૃષ્ણ બાબાએ પાયા છે. છ કોઠાનું યુદ્ધ હવે કૃષ્ણ બાબાએ પાયા છે. કૃષ્ણ બાબાની યુદ્ધ વિદ્યા હવે અતોય બતાવીશું. ચાલતો કુટુંબનો ઝઘડો હવે પતાવીશું. મરતાય પાંડવોની કીર્તિ પર સરસ કરાવીશું. અરે મેં જગની નોખા ખુલાયેલા બાળક, હજુ તને કહું છું કે અટી જા. મને તારા પર લઈ આવે છે, નહીતર તારી માતા સુભદ્રાની ગોદ ખાલી થઈ જશે અને મારી આશા ભરી તારી આશા કરી તારી આશા ભરી પત્નીનો સુલ્લો નિંદાઈ જશે. ચિંતા નહીં, આજે આયુષ્ય કેવો તો તૂટશે. ના મરતા નહીં સ્વર્ગમાં નામના અમર થશે. નામ દેવો નાથ આજે મારો નાશ નિમાયો છે. મારું તો સુરવીરની રીતે વાગું તો ભૌમકા લાગી. અરે સમજાયો, મૃત્યુ નજીકમાં આવે ત્યારે માનવીની ગતિ પલટાય છે. હવે તારું મોત નજીક બંધાય છે. અરે શિષ્યનો પુષ્પ જાણી જેમ જેમ દયા લખાવતો જાઉં છું, તેમ તેમ તું આગળ વધતો જાય છે. સમજો નથી કે પ્રાણ કરું બાણ કમાનથી છૂટશે, એ સાથ તારી જીવન દોરી તૂટશે. ઓ વીરના પરાક્રમ મારાથી થરથરેતા બહાર છે. તું જ બાણના યુદ્ધ સામે મુજ સાથ. અરે બાણ નહીં, આજે કાળ લાગે ગુરુદેવ. રણ સંગ્રામમાં મિથ્યા વાતો તો હરી. રણવીરો કદાપી વાતો કરતા નથી ગણસ્થાન. અરે છોકરા તું લે નિહાળ્યા દ્રોણ કેરા બાણને. એક કડવાળા ખસીલો નીકળે ગળા પ્રાણને. બસ બસ, મારા પરાક્રમી પિતાના ગુરુ ગોવાળો રાવ રાખનાર તારું બોલ મને બતાવી દીધું. હવે જોને અભિમાનીનું બાણ. પ્રથમ તારી પૂજન પિતાની રીત પાડું છું. આવીના મને ગુરુદેવ તારો દાસ. અરે બસ, બીજા યોદ્ધાને દાસ લેના પાયાથી એમને દાસ પતાડું છું. અરે ખબરો છોકરા સમાજ, અરે તારા મૃત્યુનો ખુદ વિધાતા રોકી શકનાર નથી. તારા બાબા શ્રી કૃષ્ણ વિષ્ણુનો અવતાર છે, તે પણ રોકી શકે તેમ નથી. અરે દ્રોણ, તને દયાથી એકવાર જવા દીધો એટલે તું ગર્વમાં આવી ગયો. નક્કી આજુ ઘરે તારું મરણ થશે. તો સાર છોકરા થઈ જા હોશિયાર. અરે ખામોશ, પાંડવો સામે લડવાની તાકાત તમારામાં નથી. બામણ શું ધનુષની લડાઈ કરી જાણે, ભાન ખાતો લાડુ ખાઈ જાણે. થઈ જા હોશિયાર.
અરે વિજય ને વિજય પેલા આપણે બન્યું ત્યાં જોઈ કે આપણો વિજય. ચાલો કાકા હવે આપણે બીજે કોઠે જઈએ. ચાલો. અરે યાર કઈની તમે અહીં શું ઉભા છો? તમે તો પૂજા કરવા લાયક છો. હવે અમારે મારવા પડે. અરે તમારો બને દીધો ત્રણ ગુરુ કેવા પડવાના હતા. એ હારીને સાજા રહ્યા તો હજી તમારું માં શું કર્યું છે? અરે દુર્યોધનનું સત્યનું ચાલ મને અહીં મોકલ્યું ફસાઈ ગયા પછી શું થાય? અરે ઉપાય એ છે કે બેટા તમે ખોટે ખોટા ડુંગરવાળા પાડો અને બહાર આકાશમાં ધરાવો જેથી કોઈને લાગે નહીં. બરાબર છે. ચાલો કાકા હવે આપણે બીજે કોઠે જઈએ. ચાલો. અરે ક્યાં ગયો ભીમન્યુ? હવે તે મારા પિતાનું વેર લઉં. અરે સાવધાન શુભ્ર સિંહના સંતાન પરકા સાંભળો સાવધાન. ભીમના આંખું વિકરી રણસ્થાન સજાવું હું. સારી ગવાને સંસાર બનાવું હું. સાને રમવા સારું મેદાન બનાવું હું. પ્રચંડ પ્રલય કાળને તોફાન બનાવું. અરે મુજે સમાન યોદ્ધો નહીં આ જગમાં એની જોડી મળવી મુશ્કેલ બનશે આ શ્રીલોકમાં. હું કાળ નહીં પણ કાળ અને તું બાળ. તું મુજ છે તુજ છો અભિમન્યુ નિશ્ચય થવાનો મારા હાથે તારો કાળ. અરે તું જ જેવા દીકરી સટાટા સમજા છો માટે થઈ જા તૈયાર. કાદમાના હાથ છે કેવા. અરે છોકરા ગુમાન શું ખરા મારા પિતાને જીતો એમાંથી નવાજ મને જીતવો ખરો કહું અર્જુન સનો સંસાર. થઈ જા તૈયાર. અભિમન્યુ એક વાત ભૂલી ગયા. આપણે ગુરુભાઈ તું ક્ષત્રિય હું બ્રાહ્મણ તો આપણે અક્ષરમાળ પણ એવું યુદ્ધ મચાવી કે દુર્યોધનને એમ થાય કે ભારે જંગ જામ્યો તારો ચાલો વીર ઘટોબસ હવે આપણે ચોથે કોઠે જઈએ. તો ચાલો વીરા. હવે આ ચાર સંખ્યાથી અભિમાનીના 100 ઘટકા થશે. અરે કોણ દોસ્તી નંદન સામે લાવી ઊભો છે? અરે કોણ અભિમાન્યુ? અરે પાંડવોનું પરાક્રમ શું ખૂટી ગયું છે? તારા જેવા છોકરાને રણસંગ્રામમાં મોકલ્યો. અરે જા છોકરા હું તને દયાથી જતો કરું છું. અરે શું શુદ્ર ભર્યો અરે વીર ક્ષત્રિય કુમારને શું લાઠી પુત્ર જીતશે? આજે આવ્યો દાવમાં હવે છટકીને ક્યાં જાશે? તો થઈ જા ત્યાં.
ત્યાં સુધી મને ક્યારેય કાકો કીધો જ નથી. આજે કાકો કહીશ તો જ મૂકીશ. શું કહો છો કર્ણ કાકા? હજી એક વાર. શું કહો છો કર્ણ કાકા? હજી એક વાર. શું કહો છો કર્ણ કાકા? મારી પાસે કેવા કાકા કેવડાવવાથી તેને અહંકાર કરી ગયો, પણ શત્રુને શા માટે ખુશી થવા દઉં? જિંદગીમાં એક જ વાર મળવું છે. મારી વાત તો સાંભળો કાકા મારી વાત. કાકા 5 પ્રકારના હોય છે. જો તમને ગણી પેલા બાપનો સગો ભાઈ હોય તે પણ કાકો કહેવાય. બીજો બાપનો મિત્ર હોય તે પણ કાકો કહેવાય. ત્રીજો આપનો પાડોશી હોય તે પણ કાકો કહેવાય. ચોથો અજાણ્યા રસ્તે કોઈ ચાલ્યો જતો હોય તે પણ કાકો કહેવાય. પાંચમો તે તું કાન ખોલીને સાંભળજે કાકા, જે ઘરનો ગુલામ હોય તે પણ કાકો કહેવાય. માટે તું ઝડપથી જઈને રે ગુલામ કાકો. અરે તે મને શું ગુલામ કાકો કીધો? તો આ વખતે તારું નક્કી મોત માંજે. થઈ જા તૈયાર. હોશિયાર. અભિમાન ચડાવ. અરે ભેમાણ્યું, એ તો હું હતો ને કે કાને તને મુક્ત ન કરત. મેં જ તને ઉગાડ્યો. અરે તું શું મને ઉગાડતો તો? તું તો મારો હરી ફરીને એક રથ હાકી જાણે. તું મારો ગુલામ છે. અરે તે શું મને ગુલામ કહ્યો? જો આજથી હું તારો રથ હાંકું તો મને બ્રહ્મ હત્યાનો પાપ. હાલ બેટા, હવે 5 ને કોને બાકી દુર્યોધન પાસે જાય. ચાલો કાકા. ચાલો. ક્યાં છે? દ્રૌપદીના તીર ખેંચનાર ક્યાં છે? મારા પિતાની સામે વારંવાર કપટ રચનાર ક્યાં છે? અન્યાયના યુદ્ધ આદરનાર ક્યાં છે? કરોડે નહીં, હાડોળ છે છોકરા. અપમાન શબ્દ કેની સામે બોલે છે? એ તને ભાન છે? લેડીને દાંતનો સંતાન જરી થાય છે. બાપ જનો વેરી હોય એનો પુત્ર વેરી થાય છે. પણ નહીં, ઉછળતે પ્રેમને આજ હું કાઢી શકું. અગ્નિમાંથી અર્જુનનો બાણને ઉઠાવી શકું. આજે તારા તું જ બંધુ હોય તો આયા પૂરા થશે. બાર મારી સો કૌરવો અહીં પૂરા થશે. અભિમાની દુર્યોધન તારા અંતરે હવે લાવીશ. તો તૈયાર થઈ જાય. તો ક્યાં થઈ જાય હત્યા? જય માં. ચાલો કાકા. હવે આપણે છઠે ગોઠે જઈએ. એ ઉમરાના ડાયરો આવ્યો. બાબા, આજે વાદળવાની ભેંસની જેમ ભાંગ વધારી છે. એ ભાંગ આજે ફૂટી જવાની. હોશિયાર.
કરી સારો આવું છું હું આવું ત્યાં સુધી તું સાતમા બટામાં પ્રવેશ કરતો નહીં. નહીં કાકા અત્યારે તમે ન જશો મને અપસુકામ થાય છે અરે હમણાં જ આવું છું બેટા. આટલા જય જવાન માર માર શું દોડી ગયો છે જણિયા નથી જણિયા વિરલા એવા જણિયા નથી જણિયા વિરલા એવા જે સભા સભેવાળ્યું સભે એવા છોકરાની બેઠે રાખડી શું બાંધી છે લે તોડી નાખ માર માર
અરે મને માતાને મારે છે જેમ આ કરોળ મારે પિતાના વાંગ્યા કરી જેમ હું આ બાણ મારી આ મારા રથનું પૈડું પડેલું છે મારા પગના અંગૂઠેથી ફેરી મારું કે સૌ ભાઈ કૌરવની વાંગ્યા કરું એમ જનની ઉપાડી લઈ જાઓ નગર એના પાપી રાય રાય જેટલા ટુકડા કરી નાખે